fam, કેમ છો બધા? It is Chanus here. I hope you all are doing well. Be happy. So welcome to our new video and અત્યારે મોર્નિંગ થઈ ગયું છે 12 વાગ્યે. સો હવે આપણે અત્યારે જઈએ જટાશંકર અને તમને પણ બતાવીએ જટાશંકર કેવી હાલત છે. સો સ્ટે ટ્યુન. હાય ગાઈસ, તો મોર્નિંગ થઈ ગયું અને સવારમાં અમે ભવનાથ જવા નીકળી ગયા હતા એન્ડ 2 દિવસથી વરસાદ ખૂબ જ આવતો હતો તો પાણી બધે ખૂબ જ ભરાઈ ગયું હતું એન્ડ બધી ગલીઓમાં બધે પગ સુધી પાણી ભરાઈ ગયું હતું. સો હવે જોવાનું છે કે ભવનાથ કેવું પાણી હશે, તો આપણે ખાસ એ જ જોવા માટે જઈએ છીએ અને સાથે આ બાવને પણ લઈ ગયા હતા. એ ફર્સ્ટ ટાઈમ ભવનાથ જાય છે, સો એને પણ આપણે જટાશંકર લઈ જઈએ અને જોઈએ ત્યાંનું વેધર કેવું છે. ત્યારે અમે જટાશંકર પહોંચી ગયા હતા એન્ડ વરસાદ ત્યારે પણ ખૂબ જ આવતો હતો. છાંટા તો ચાલુ જ રહેતા હતા અને પાણી ખૂબ જ ભરાયેલું હતું એન્ડ વેધર બહુ જ મસ્ત હતું. બધે ગ્રીન થઈ ગયું હતું એન્ડ બહુ મજા આવતી હતી એન્ડ ઠંડુ બધું જ થઈ ગયું હતું અને વરસાદ ખૂબ જ હતો અને વરસાદના કારણે ઓબ્વિયસલી રોપવે તો બંધ જ થવાનું. એટલે પણ જ્યારે પણ થોડો ઘણો વરસાદ આવી જાય એટલે રોપવે તો ત્યાં ને ત્યાં બંધ થઈ જાય. તો અચાનક ફૂલ જ વરસાદ આવવાના કારણે રોપવે ત્યાં ને ત્યાં અટકી ગયું હતું, તો બધી ડોલીઓ જ અડધે જ અટકેલી પડી છે. સો હવે જ્યારે પણ વરસાદ રહેશે ત્યારે પાછું ચાલુ થશે, બાકી તો નહીં થાય. એન્ડ હવે આપણે અત્યારે જટાશંકર અંદર જઈએ અને આ રોપવેની એન્ટ્રી છે. અહીંથી લાખો મુસાફરો જાય છે રોપવેમાં અને ત્યાંથી ગિરનારના દર્શન કરે છે. અત્યારે ત્યાં ઉપર બહુ જ મસ્ત વેધર આવે છે એન્ડ વ્યૂ બહુ જ મસ્ત દેખાય છે. સો હવે અત્યારે આપણે જઈએ જટાશંકર, જોઈએ ત્યાં શું હાલ છે. અત્યારે જટાશંકરમાં ઘણા એવા સ્ટ્રિક્ટ રૂલ્સ થયા છે જેના કારણે કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ કે કોઈ પણ માવા તમાકુ જેવી વસ્તુ અંદર લઈ જવા દેવામાં આવતી નથી એન્ડ એટલું સ્ટ્રિક્ટલીથી ઘણું ચેકિંગ પણ થાય છે કે કોઈ પણ વસ્તુ અંદર જાય નહીં એન્ડ બધી જગ્યાએ નાળા બાંધી દીધા છે એટલે કોઈ પણ અંદર જઈ શકે નહીં અને ત્યાં નાવા દેવામાં પણ આવતા નથી. એટલે જ્યાં નદી નાળા આવે ત્યાં બધે જ પેલા મોટી રસ્સીઓ બાંધી દીધી છે એટલે કોઈ પણ અંદર કૂદી શકે નહીં અને નાહી ન શકે. અત્યારે જટાશંકરની આવી સ્થિતિ છે. જેમ કે પાણી તો બહુ જ હતું પણ અત્યારે બધું પાણી ઉતરી ગયું છે. અમે દામોકુંડ આવ્યા હતા ત્યાં પણ એમ જ હતું, નાવાના જવા દેતા હતા. પછી તો શું થોડા કાંટા ફેરા કર્યા અને થોડાક ફોટા પાડ્યા. ત્યાં તો સિક્યોરિટી બધાને બહાર બોલાવવા માંડી. પછી અમે બહાર આવી ગયા ને પબ્લિક ફોટા પાડવાની ને ના પાડતા હતા. સો પછી નાવાનું તો શું ફોટા પાડવાની ના પાડી તો ના આવ્યું એટલે પછી અમે ઘર ભેગા થઈ ગયા સાના મુના. નાઈસ.
जंगल गुफा समंदर जितना गाशेरा. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તબ તક કે લીએ બાય બાય. ટીક